ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના જી નીટના એડવાન્સ લેક્ચરની અંદર રાઈટ સોલિડ સ્ટેટમાં શું કરવાના છીએ તો કે આજના લેક્ચરની શરૂઆતમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર રાઈટ કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 2 સેલ્ફ સ્ટડી માટે આપી ચૂક્યા છીએ, પરંતુ એની પહેલાં 3 ઇલિસ્ટ્રેશન બાકી છે. હા મિત્રો, ઇલિસ્ટ્રેશન નંબર 11 સુધી આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કર્યું હતું, 12th નંબરથી બાકી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેલ્ક્યુલેટ કરશું 12th, 13th એન્ડ 14th ઇલિસ્ટ્રેશન. ઓકે, તો જોઈએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે બેટા. ધ યુનિટ સેલ ઓફ મેટાલિક સિલ્વર ઇઝ FCC. કહેવા શું માંગે છે કે તમારી પાસે એક એકમ કોષ છે કે જે સિલ્વર ધાતુનો છે અને તે FCC માં રચના ધરાવે છે with A is equal to B, B is equal to C and C is equal to 4.086 એંગસ્ટ્રોમ. મિત્રો શું કહે છે? રકમ એવું કહે છે કે તમારી પાસે એક એકમ કોષ છે કે જે સિલ્વરની ધાતુનો છે અને તે FCC રચના ધરાવે છે with the લેન્થ, કઈ લેન્થ? ABC 3 ઇક્વલ છે 4.086 એંગસ્ટ્રોમમાં આપેલી છે. રાઈટ, તો ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો કેલ્ક્યુલેટ રેડિયસ ઓફ એન સિલ્વર એટમ. તમને સિલ્વરના પરમાણુની ત્રિજ્યા શોધવાની કીધી છે. જો મિત્રો ઘણીવાર શું થતું હોય છે કે આપણે કોઈ બુક ફોલો કરતા હોય તો એની મેથડો તે ફોલો કરવા લાગીએ છીએ. આ પહેલું તમારું ખોટું સ્ટેપ. કેમ? જે ભણો છો એ જ યાદ રાખો અને એને જ ફોલો કરીને ટ્રાય કરો કે એની મેથડ કરતાં શું હું મારી મેથડથી જવાબ ત્યાં લાવી શકું છું. ધેટ્સ બેટર. કેમ કે દરેક બુક અલગ અલગ હોય છે અને એમાં આપેલી મેથડ પણ અલગ અલગ હોય છે, પણ ઓલવેઝ પ્રિફર વન મેથડ ફોર ઓલ. ઓકે, સમજણ પડી યા ના પડી? જે મેથડ યાદ રાખો છો તેને જ એપ્લાય કરો. શા માટે નવું વિચારો છો? શા માટે નવું ગોખો છો? આ ગોખવાથી જ કન્ફ્યુઝન વધે છે. સીધો પ્રશ્ન હતો શું? તો કે રચના કઈ છે? FCC. યસ ઓર નો? ક્લિયર. ચલો, શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે? રેડિયસ ઓફ એન સિલ્વર એટમ. પરમાણુની ત્રિજ્યા શોધો. સિમ્પલ. ત્રિજ્યા માટેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. કોના માટે? પરમાણુની માટે. તો ત્રિજ્યા R બરાબર આપણે બધા જાણીએ છીએ 2√2 થાય. તો શા માટે બીજી બધી મેથડોમાં આપણે પડીએ? આપણે જાણીએ છીએ ત્રિજ્યા શોધવી છે અને FCC ની રચના આપેલી છે. તો FCC ની રચના માટે R બરાબર A/2 2√2. A is given. Why? A is equal to B, B is equal to C. That means 4.086. જવાબ તમારો છે એંગસ્ટ્રોમના યુનિટમાં. ડિવાઇડેડ બાય 2√2. આનું સાદું કેલ્ક્યુલેશન તમે મારશો એટલે અરાઉન્ડ જવાબ તમને કેટલો મળશે બેટા? 1.444 એંગસ્ટ્રોમમાં મળે છે. 1.444 એંગસ્ટ્રોમમાં તમને મળી આવશે. હવે આવી આકૃતિ દોરવાની જરૂર નથી, આટલું બધું લખાણ લખવાની જરૂર નથી જે મોડ્યુલમાં આપેલું છે. સીધું જ સોલ્યુશન આવી ગયું બાળકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આમાં આપેલો છે. શું આપેલો છે? કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ ઓફ સિલ્વર એટમ્સ ઇન સેન્ટીમીટર ક્યુબ. હવે અત્યારે આપણને જે જવાબ મળ્યો ને બેટા એ એંગસ્ટ્રોમમાં મેળવ્યો આપણે, જો રેડિયસનો. પરંતુ એને હવે શું નવું કીધું? ભાઈ કદ ગણો. સિમ્પલ છે ને, સિલ્વરનો પરમાણુ છે, પરમાણુ અહીંયા ગોળાકાર છે, ગોળાકારનું ઘનફળ ધેટ મીન્સ કે કદ થાય. તો એનું વોલ્યુમ V ઇઝ ઇક્વલ ટુ વી ઓલ નો ધેટ 4/3 πr³ આપણે જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ શું થાય? 4/3 πr³. હવે રેડિયસ તો હમણાં તો શોધી, વેલ્યુ પુટ કરો બેટા. 4/3 મલ્ટીપ્લાય બાય પાઈ ની વેલ્યુ તમે 3.14 પણ લઈ શકો છો અહીંયા, અને ગુણ્યા R ની વેલ્યુ અહીંથી લઈ લીજો. પણ હવે સેન્ટીમીટર ક્યુબમાં જોઈએ છે. શેમાં જોઈએ છે? સેન્ટીમીટર ક્યુબમાં. કોઈ વાંધો નહીં, કોઈ પણના એંગસ્ટ્રોમનું મતલબ થાય 10⁻10 મીટર. સેન્ટીમીટરમાં લાવો એટલે થઈ જાય 10⁻8 સેન્ટીમીટર. તો આ વેલ્યુ અહીંયા પુટ કરો સેન્ટીમીટરમાં. તો રેડિયસ શું થશે? 1.444 ગુણ્યા 10⁻8 નો ક્યુબ. કરવાનું શું? 4/3 એમાં મોસ્ટ ઓફ આ 3 કેન્સલ કરી દો તો પણ આનો ક્યુબ કરો 1.4 નો. 3 વાર 1.4 1.4 1.4 મલ્ટીપ્લાય બાય કેટલા કરશો બેટા? 4.
એટલે એ જે કંઈ જવાબ આવશે અરાઉન્ડ આઈ થિંક 4 તેરી 12 સમથિંગ આવશે, બરોબર. અને તમે જવાબ જોશો તો જવાબમાં પણ આપેલું જ છે 12 પોઈન્ટ. જવાબ કેટલો આપ્યો છે બેટા? તે આનું સાદું રૂપ આપીએ ને એટલે 12.61 આવ્યો છે અને એને એંગસ્ટ્રોંગમાં આપ્યો છે. આપણે એંગસ્ટ્રોંગમાં નથી પડવાનું, દેખાય છે અહીંયા સેન્ટીમીટરમાં કન્વર્ટ મેં કરી નાખ્યો છે. તો સાદું રૂપ આપશો એટલે 10⁻8 નો ક્યુબ એટલે કેટલો થાય? 10⁻24. તો 10⁻24 એટલો જવાબ મળ્યો. કેટલો મળ્યો? 12.61 ગુણ્યા 10⁻24. હવે તમે હજી એક ઘાતાંક ઘટાડી શકો છો. ઓપ્શનમાં કઈ રીતે આપેલું છે એ મુજબ. જો એક ઘાતાંક ઘટાડું તો 12.61 ના કેટલા નવા બનશે? 1.26 10⁻23. તમે જવાબ આને પણ રાખી શકો છો અને આ પણ રાખી શકો છો, તમારી ઈચ્છા મુજબ. આપણે તો ખાલી કદ શોધવાનું હતું એટલે કદ આપણને 12.61 ગુણ્યા 10⁻24 અને યુનિટ તમને મળશે અહીંયા સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? સમજાય છે? તો કરવાનું શું? જે રીતે મેં દાખલો લખાયો મારી મેથડથી કે જે મેં એનસીઈઆરટી પ્લસ બેઝિક યુનિટના માધ્યમથી ગણ્યો, તો હું એને એડવાન્સની મેથડથી નહીં ગણું. ખબર પડી ગઈ ને બેટા? ચલો આન્સર તમે આન પોઈન્ટ આગળ પાછળ કરીને જવાબ લખી શકો છો. ક્લિયર? નેક્સ્ટ વન, percentage of the volume of unit cell that occupy by silver atoms. હવે એવું કહે છે કે સિલ્વરના પરમાણુ દ્વારા આ એકમ કોષની અંદર કેટલી જગ્યા રોકાય છે. જો મગજમાં યાદ રાખો બાળકો, કોઈ દિવસ આવો દાખલો ગણવાનો જ ન હોય. કેમ? કયો એટમ? સિલ્વર. સિલ્વર એટમની રચના કઈ છે કોઈ મને કહે છે? એફસીસી. અને એફસીસી ની અંદર તમે જાણો છો પેકિંગ ક્ષમતા કેટલી છે? કેટલું આવે બેટા? 74% આવે. કેટલું આવે? 74%. આપણે પેકિંગ ક્ષમતા ભણી ગયા છીએ. તો 74% જેટલો ભાગ ભજવતો હોય છે તો દાખલો ગણવાની જરૂર નથી. રાઈટ? દાખલો ગણવાની જરૂર જ નથી. તમને ખબર છે કે આ પરમાણુ આ રચના ધરાવે છે તો એની રચના એના પેકિંગ ક્ષમતા મુજબ આવે ડાયરેક્ટ. જેમ કે એફસીસી હોય, એચસીપી હોય, સીસીપી હોય, કેટલા પર્સન્ટેજ આવે? 74. અને એ જ રીતે કેટલા પર્સન્ટેજ ઇમ્ટી છે? ઇમ્ટીનો મતલબ ખબર પડે ને બેટા? ખાલી ભાગ કેટલો છે? તો ખાલી ભાગ એટલે શું થાય? 100 માઇનસ ઉપર કેટલા આપ્યા? 74. અને બાદ કરશો તો કેટલા વધશે? 26% ભાગ એવો છે કે જે વપરાયા વગરનો ખાલી રહી જાય છે. તો આ કેટલામાં આપણે એક્ઝામ્પલ ગણ્યો બેટા? 12 નંબરનો ઇલિસ્ટ્રેશન કમ્પ્લીટ. યસ ઓર નો? નેક્સ્ટ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ એક્ઝામ્પલ ઇલિસ્ટ્રેશન નંબર 13th. 13 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે? ગોલ્ડ. We all know that. What is the gold? Aurum, AU. Yes or no? Clear. Let's gold crystallize. વચ્ચે બ્રેકેટ છે, દેખાય બેટા? આ બ્રેકેટમાં કંઈક ડિટેલ આપી હોય ઓલવેઝ દાખલા માટેની. જેમ કે ગોલ્ડનો એટોમિક રેડિયસ આપેલી છે. ગોલ્ડની એટોમિક રેડિયસ પરમાણ્વીય ત્રિજ્યા R 0.144 નેનોમીટર. 0.144 નેનોમીટર ગીવન છે. દેખાય છે બેટા? 144 નેનોમીટર. ઓકે, રેડિયસ ગીવન છે. ઓલ્સો ગોલ્ડ ક્રિસ્ટલાઇઝિસ. ગોલ્ડ ક્રિસ્ટલાઇઝિસ મીન્સ કે ગોલ્ડ સોનું જે છે એ સ્ફટિકીકરણ પામે છે ઇન એફસીસી. ધેન વોટ ઇઝ ધ લેન્થ ઓફ અ સાઇડ લેન્થ ઓફ ધ યુનિટ સેલ? કેવા શું માંગે છે કે ભાઈ એક સોનાનું ગોલ્ડ તત્વ છે, ધાતુ જે કંઈ છે, રાઈટ, એની પરમાણુ ત્રિજ્યા આપી છે અને તે સ્ફટિકીકરણ પામે છે પાછી એફસીસીમાં. તો એની લેન્થ શોધો, ધારની લંબાઈ. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ધારની લંબાઈ એ આપણે શોધવાની છે. મિત્રો હું હજી કહું છું કે ઘણી મેથડો તમારી પોતાની જ રાખો. નવી મેથડ એપ્લાય કરવાની જરૂર નથી, નવી એક્સેપ્ટ કરવાની પણ જરૂર નથી. જૂની મેથડથી જવાબ આવતો હોય તો એ રકમમાં જૂની પદ્ધતિ જ રાખો, નવી એક્સેપ્ટ ન કરો. ક્લિયર? એટલે જાતે ગણો. તો અહીંયા હું એક્ઝામ્પલ બંને જાતે જ ગણવાનો છું, કારણ કે મને ખબર છે કે મારી મેથડથી જવાબ આવી જાય એમ છે, તો હું શા માટે નવી મેથડ એક્સેપ્ટ કરું. ક્લિયર? ચલો સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કરવાનું છે? એજ લેન્થ, ધારની લંબાઈ એ. રચના કઈ છે? ભાઈ એફસીસી છે. તો આપણે બધા જાણીએ છીએ ને કે A = 2√2R. એક ઇક્વેશન આ મળે જ છે એફસીસી ની રચનામાં. ધારની લંબાઈ A બરાબર 2√2R. યસ ઓર નો? ઓકે. સેકન્ડ, તમને રેડિયસ ગિવન છે તો એ તો શોધવાનો છે.
a is equal to 2√2, રેડિયસ ઇન ગિવન 0.144 નેનોમીટર. ધેટ મીન્સ કે તમારો જવાબ જે પણ કંઈ આપવાનો છે એ પણ આપણે નેનોમીટરનો જ છે. તો તમે જોશો તો જવાબ એને સમથિંગ કંઈક આપ્યો છે, 2 ના થાય 2, √2 ના થાય 1.41, એની વડે મલ્ટીપ્લાય કરો 0.144. તો આઈ હોપ કે a ઇઝ ઇક્વલ ટુ 0.407 નેનોમીટર એટલો કંઈક જવાબ તમને મળશે. a ઇઝ ઇક્વલ ટુ કેટલો મળશે બેટા? 0.407 નેનોમીટર. તો આટલો કંઈક જવાબ તમારી બુકમાં પણ આપેલો છે. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે. હવે નેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન શું કહે છે? આમાં ખબર પડી ગઈ ને? જસ્ટ એક ઇક્વેશન મતલબ કે સૂત્ર મૂકો, જવાબ મળે. ખોટું વધારે વિચારવાનું નહીં. ક્લિયર? આ જ રીતે એક્ઝામ્પલ નંબર કેટલો બેટા? 14 આપેલો છે. 14 નંબરના ઇલ્યુસ્ટ્રેશનની રકમ વાંચો. તો રકમમાં કંઈક આવું આપ્યું છે, અ મેટલ ક્રિસ્ટલાઇઝ વિથ ધ બીસીસી સ્ટ્રક્ચર. એક ધાતુ છે કે જેનું સ્ફટિકીકરણ થાય છે બીસીસીની રચનામાં વિથ ડેન્સિટી ઓફ 19.3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. મિત્રો અત્યાર સુધી આપણને રચના આપેલી હોય, એની સાથે ધારની લંબાઈ આપેલી હોય, એની સાથે રેડિયસ આર આપેલી હોય, પણ પહેલી વાર એવું બન્યું છે કે ઘનતા આપેલી છે. સો શું કેલ્ક્યુલેટ કરવાનું કહે છે? કેલ્ક્યુલેટ ધ લેન્થ ઓફ ધ બોડી ડાયગોનલ ઓફ યુનિટ સેલ. હવે તમને એ બોડી ડાયગોનલ ગણવાનું કહે છે. મેં તમને પહેલા પણ સમજાવેલું હતું કે બોડી ડાયગોનલ એટલે શું થાય. તો બોડી ડાયગોનલ એટલે જે આખો જે સ્ફટિક દેખાય છે એકમકોષ, રાઈટ, એનો બોડી ડાયગોનલ કોને ગણવામાં આવે? તો હું અહીં દોરીને સમજાવું છું, જોજો. જ્યાં બીસીસીની રચના હોય ત્યાં માટે બોડી ડાયગોનલ, ધેટ મીન્સ કે ફર્સ્ટ એટમ ઓફ ધ ફર્સ્ટ સાઇડ. આ જે ફર્સ્ટ સાઇડ દેખાય છે એનો નીચેનો પહેલો એટમ, રાઈટ, ફર્સ્ટનો, એ શું કરે? તે કે તમે ક્યારે જોયું છે બોક્સ હોય, આ દિવાલ છે, ઘર છે, તો ઘરની અંદર હું ઊભો છું ને એમ ઊભા રહી જાઉં, અને જે આંખ તમારી જાય છે ને એ ખૂણો પકડો. એ ખૂણો ઉપરનો પકડ્યો, એ ખૂણો આખો ઘરમાંથી પસાર થતો તો વચ્ચેથી આવીને આ સાઈડના નીચેના છેડે પકડે છે. ખબર પડી? તો એ જ રીતે આ તમારો ઘરનો ખૂણો છે જે સામેની સાઈડમાં છે, અને ક્યાં આવે છે? રૂમમાંથી પસાર થતો તો આગળના છેડે આવે છે. તો આ જે છેડો છે જો બતાવો બેટા, ખ્યાલ આવી ગયો? આ બોડી ડાયગોનલ કહેવાય છે ને ગુજરાતીમાં અંતઃ અથવા તમે અંતસ્થ વિકર્ણ સાંભળ્યું હોય તો અંતસ્થ વિકર્ણ. તો જે પેકિંગ ક્ષમતા આપણે જ્યારે ગણતા હતા ને બીસીસીમાં, ત્યારે આનું સૂત્ર મેં તારવીને આપ્યું હતું કે અંતસ્થ વિકર્ણનો મતલબ શું થાય? તો એના બરાબર થાય √3a, જેને બોડી ડાયગોનલ કહેવાય. શું કહેવાય બેટા? બોડી ડાયગોનલ તરીકે લેવામાં આવે છે. તો આ બોડી ડાયગોનલ જે આપણે શોધવાનો છે એ શોધવા માટે આપણી પાસે એ હોવો જોઈએ. તો જુઓ તો આખાની અંદર કોઈ જગ્યાએ એ આપ્યો છે કે ના? શું આપેલું છે? ઘનતા આપી છે, રચના બીસીસી આપેલી છે, અને એનો એટોમિક વેઇટ, જે એનો પરમાણ્વીય ભાર છે એ 183.9 આપેલો છે. તો કઈ રીતે મને એ મળે? તો મિત્રો યાદ રાખજો, એ એટલે ધારની લંબાઈ છે આ, રાઈટ. અને કોઈ પણ એકમ કોષનું કદ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે જોવા જઈએ તો આમ એનો ક્યુબ જ થાય, અને એનો ક્યુબ એટલે શું થાય? કદ. કદ એટલે શું થાય? વોલ્યુમ વી. ક્લિયર? અંતસ્થ વિકર્ણનો મતલબ થાય √3 × a. હવે તમારે શોધવાનું શું છે બેટા? એ. કેમ? એ શોધો એટલે આખો ડાયગોનલ મળી જાય તમને. તો બોડી ડાયગોનલ શોધવા માટે જરૂરી નથી કે મોડ્યુલ કે પછી મોડર્ન કે પછી અન્ય કોઈ પણ પ્રકારની મેથડ જે એમાં આપી છે એ જ ફોલોઅપ કરો. લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું હતું કે જો તમને રકમ પરથી કોઈ બીજું સૂત્ર યાદ આવતું હોય તો તમે તેને પણ ફોલોઅપ કરી શકો છો. અહીંયા રકમની અંદર ડેન્સિટી ઘનતાની વાત કરી છે, તો ઘનતા પરથી બીજું સૂત્ર એક મળે છે કે જેમાં પણ તમે એ શોધી શકો છો. કયું સૂત્ર? D = Z × m / a³ × na. યાદ આવતું હોય તો અહીંથી હું a³ ને કરતા કરું તો બાકી બધી વેલ્યુ મારી પાસે છે. જો બેટા a³ ને કરતા કરો તો a³ બરાબર શું મળશે તમને? તો કે Z × m / ડેન્સિટી, એવો ગ્રેડો નંબર na. વેલ્યુ પુટ કરો. Z એટલે શું?
તો ઝેડ એ પરમાણુની સંખ્યા આપે છે. અહીં રચના કઈ છે બેટા? બીસીસી. બીસી માટે પરમાણુની સંખ્યા કેટલી? 2. રાઈટ? યસ ઓર નો? એમ એટલે એનું વજન કેટલું આપ્યું છે? એટોમિક વેઇટ 183.9. 183.9 જેટલું આપેલું છે. રાઈટ? તો 183.9 ડિવાઇડેડ બાય કોણ છે? ડેન્સિટી 19.3 જે આપણને ગિવન છે. એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. હવે આ વસ્તુનું સાદુરૂપ આપશો ને બેટા તો અહીંયા તમને a ક્યુબ બરાબર સમથિંગ બધાનું સાદુરૂપ આપશો ને એટલે અરાઉન્ડ 31.64 જેટલું મળશે. 31.64 ગુણ્યા 10⁻24 આવું મળશે કંઈક. તેમ સાદુરૂપ આપી જોજો. અને જો આન્સર 3.164 મળે તો એને 31.64 કરી નાખજો. કેમ? તો કે આ 10⁻23 ઉપર જશે તો -23 બનશે. અને કોઈ પણનું ઘનમૂળ ક્યુબ છે ને સામે જાય તો ઘનમૂળ થાય. તો ઘનમૂળ 23 નું નહીં નીકળે પણ 24 નું નીકળશે. એટલે આનું સાદુરૂપ આપશો તમે એટલે 31.64 જેવું લાવવાનું એટલે આવશે. અને અહીં 10⁻24 ઘાત બનાવવાની ટ્રાય કરવાની જેથી તમે જેવું ઘનમૂળ કાઢવા જાઓ આખાનું ઘનમૂળ કાઢશો સામે ક્યુબ જશે તો એ બરાબર વધશે શું? તો 31.64 ના બનશે 3.162 સમથિંગ. કેટલા બનશે? 3.162 સમથિંગ જે કઈ વેલ્યુ આવે તે લેવાની. અને આની થઈ જશે 10⁻8 ઘાત. કેમ? તો 24 નું ઘનમૂળ કાઢશો તો 10⁻8 વધશે. આ થઈ ગયું બેટા એ. હવે અહીં જે જવાબ એ મળે છે રાઈટ એનો ઉપયોગ ક્યાં કરશો આપણે? અહીંયા. પેલા એટલું નોટ કરી લેજો. ઓકે હું સાફ કરું છું બેટા અહીંયા. તો જેવો એ મળ્યો એને ક્યાં મૂકશો આપણે? અહીંયા √3 માં. હવે એ કેટલો મળ્યો? તો 3.162 કે 64 સમથિંગ મળ્યો. અને ગુણ્યા 10⁻ કેટલા હતા? તો યાદ રાખજો 10⁻8 સેન્ટીમીટર ક્યુબ નો મતલબ થાય એંગસ્ટ્રોમ. 10⁻8 સેન્ટીમીટર ક્યુબ હતો ને એમાંથી હવે સેન્ટીમીટર આવી જશે કારણ ઘનમૂળ કાઢ્યું એટલે સેન્ટીમીટર ક્યુબનો પણ એકમ કયો થઈ જાય? સેન્ટીમીટર. તો આના બરાબર એંગસ્ટ્રોમ લઈ શકશો. તો અહીંયા હું એંગસ્ટ્રોમ મૂકી દઈશ અને આની સાથે મલ્ટીપ્લાય કરતા 5 પોઈન્ટ સમથિંગ જે પણ કંઈ તમને આન્સર મળે તે. તો મેં તમને મેથડ આપી દીધી કે કઈ રીતે દાખલો ગણવાનો છે. રાઈટ? ઓકે મિત્રો, તો અહીંયા આપણે કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 2 સુધી બધા ઇલિસ્ટ્રેશન પૂરા. તો તમારે ઘર બેઠા શું કરવાનું છે તે ઘરે રહીને તમારે બધાએ ઇલિસ્ટ્રેશન નંબર 13, 14 જે કંઈ મેં ચલાવ્યા છે બધાય એને નોટમાં વ્યવસ્થિત ઉતારવાના છે. તેમજ કન્સેપ્ટ એક્સરસાઇઝને જો તમે નોટબુકમાં લખવા માંગો છો તો પણ વાંધો નહીં. અને એ એપ્લિકેશન જે આપેલી છે કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 2 એને ત્યાં તમે સોલ્વ કરવા માંગતા હોય તો પેન્સિલથી ત્યાં પણ સોલ્વ કરી શકો છો. ઓકે, આઈ હોપ કે બધાને બધા એક્ઝામ્પલ સમજાઈ ગયા છે. After completing this illustration and concept exercise, we need more concept, right? For more illustration. તો આગળ વધારાના કન્સેપ્ટ ભણવા જઈએ એ પહેલા યાદ રાખજો કે અહીં બધી થિયરી તમારે ડી ટુ ડી ની ભણવાની. ધેટ મીન્સ એનસીઈઆરટી માં ભણી ગયા, જીનીટના બેઝિક લેવલમાં ભણી ગયા, તો હવે ડાયરેક્ટ એનો સારાંશ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ આજના ટોપિક કયો છે તે નોટ્સ કરવા માટે પોઈન્ટ નોટ કરી નાખજો. અરેન્જમેન્ટ ઓફ એટમ્સ, પરમાણુની ગોઠવણી, પેકિંગ. યાદ હોય તો આપણે એનસીઈઆરટી માં આવતું હતું કે દરેક પરમાણુ ગોળાકાર છે. રાઈટ? આયન હોય, પરમાણુ હોય, અણુ હોય. એક ઘટક કણ એક ગોળાકાર ગોળાની સ્વરૂપ કોઈ પણ ની અંદર રચના પામતો હોય છે. તો ગોઠવણી કેટલા પ્રકારની છે? 3 ટાઈપ્સ. વન ડાયમેન્શન ની અંદર તમે બધા જાણો છો કે પ્રત્યેક ગોળાઓ એક હારમાં ગોઠવણી પામેલા હોય છે. યસ ઓર નો? રાઈટ. એન્ડ ધેન 2 ડાયમેન્શન. 2 ડાયમેન્શન ની અંદર બે પ્રકાર હતા, સ્ક્વેર એન્ડ હેક્સાગોનલ. સ્ક્વેર નો મતલબ ચોરસ ક્લોઝ પેકિંગ રચના. હેક્સાગોનલ નો મતલબ શું થાય? ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના. આની અંદર ગોળાઓ વ્યવસ્થિત હરોળમાં થપ્પીની માફક ગોઠવાયેલા હોય છે. હેક્સાગોનલમાં અનિયમિત હરોળો ગોઠવણી પામેલી હોય છે. મતલબ એક હરોળની નીચે બીજી હરોળ ક્યાં હોય છે? ખાડામાં. આપણે જાણીએ છીએ. એન્ડ ધેન થર્ડ વન 3 ડાયમેન્શન, જેને આપણે મલ્ટી લેયર પણ કહી શકીએ. કેમ? કે એની અંદર ઘણી બધી રચનાઓ આવે છે. સીસીપી આવે છે, એચસીપી આવે છે,
અને તેમજ એક લેયર પર બીજું લેયર ઓલરેડી હોય તો બીજા લેયર ઉપર કયું લેયર આવે પાછું? ત્રીજું લેયર. હવે ત્રીજું લેયર બાકીના બે લેયર કરતા અલગ પણ હોઈ શકે, કાં તો પછી પ્રથમ લેયર જેવું રિપીટેશન હોઈ શકે. આવું દરેક વસ્તુ તમે ડિટેલમાં ભણી ગયા છો. તો વધુ ટાઈમ ન બગાડતા, આ તો અરેન્જમેન્ટ ઓફ એટમ્સ ઇન એની પેકિંગ સ્ટ્રક્ચર. ઓકે, નાઉ નેક્સ્ટ વોઇડ્સ. વોઇડ્સ નો મતલબ શું થાય? તો વોઇડ્સ નો મતલબ જ થાય છિદ્રો. અને છિદ્રો હંમેશા ક્યાં જોવા મળે? તો જ્યારે પણ તમે આ પ્રકારે પરમાણુની ગોઠવણી કરો છો ત્યારે એક ગોળાકાર પરમાણુ જ્યારે ગમે તેટલા એકબીજાની નજીક ગોઠવાય કેમ ન જાય, વચ્ચે એક નાનું છિદ્ર રહી જાય છે. એ છિદ્રના બે પ્રકાર છે, ઓક્ટા એન્ડ ટેટ્રા, જેને તમે સિમ્બોલાઇઝ કરશો O અને કેપિટલ T વડે. ઓક્ટાનો મતલબ થાય અષ્ટફલકીય છિદ્ર. હવે અષ્ટફલકીય છિદ્ર એટલે શું છે? તો અષ્ટફલકીય છિદ્ર એ એમાં રહેલા, અષ્ટફલકીય છિદ્ર શું છે? તો અષ્ટફલકીય છિદ્ર એ રચનામાં રહેલા બે સમચતુષ્ફલકીય છિદ્રો દર્શાવે છે. એટલે સમજવા માટે એક સાદી વસ્તુ કે અષ્ટફલકીય છિદ્ર એ તમને બે સમચતુષ્ફલકીય છિદ્રોની રચના દ્વારા નિર્માણ થાય છે. એને આપણે n કહીશું. થિયરી તમે ભણી ગયા છો એટલે તમને ખાલી કન્સેપ્ટ શીખવાડું છું કે કુલ બે પ્રકારના છિદ્રો હોય છે, એક અષ્ટફલકીય અને એક સમચતુષ્ફલકીય. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યાને તમે ધારશો n, પછી કેપિટલ n ધારો તોય વાંધો નહીં, સ્મોલ n ધારો તો પણ વાંધો નહીં, પણ દાખલા ગણવા માટે તમે લેશો એને કેપિટલ n. ટેટ્રામાં તમે જાણો છો કે અષ્ટફલકીય છિદ્ર એ બે સમચતુષ્ફલકીય છિદ્રોની રચના દ્વારા બનેલો હોય છે, એટલે એને આપણે લઈશું 2 ટાઈમ n. ઓકે, તો ઘણા સવાલ થાય સર છિદ્રોની સંખ્યા કેટલી, ખબર કેમ પડે? તો યાદ રાખજો, હિન્ટ આપું છું એક. શું છે? કે જેટલા પણ ઓક્ટાવોઇડ છે, જેટલા પણ અષ્ટફલકીય છિદ્રો છે એ કોના બરાબર હોય છે? તો મોસ્ટ ઓફ એટમ્સ ઓફ યુનિટ સેલ. જે કઈ રચના છે BCC, CCP, FCC, એ રચનામાં કુલ પરમાણુ કેટલા? કે જેટલા પરમાણુ હોય ને બેટા રચનાના, ક્લોઝ પેકિંગ રચનાના, એટલા જ પરમાણુ થાય ઓક્ટાના, અષ્ટફલકીયના. બરોબર? યસ ઓર નો? અને એનાથી બમણા કોના થાય? સમચતુષ્ફલકીય છિદ્રોના. પોઈન્ટ ક્લિયર બધાનો? ઓકે, તો સવાલ બીજો આવ્યો કે સર ખબર કેમ પડે કઈ રચનામાં કેટલા પરમાણુ છે? તો એ તમારે યાદ રાખવાના છે કે સાદો કોષ હોય, સિમ્પલ ક્યુબિક સ્ટ્રક્ચર હોય તો એક પરમાણુ. BCC બોડી સેન્ટર ક્યુબિક, તો બોડી ક્યુબિક સેન્ટર કયો? 2 હોય. ફેસ સેન્ટર ક્યુબિક કયો તો અથવા તો CCP કયો તો 4 હોય. અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં 6 હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ કે થોડા ઘણા ઇલુસ્ટ્રેશન પ્લસ તમને હોમવર્ક માટે, પ્રેક્ટિસ માટે બીજું પણ મેં આપેલું છે જે તમારે મને સબમિટ નથી કરવાનું, પણ તમારે તમારી નોટની અંદર વ્યવસ્થિત ઉતારવાનું છે. શોર્ટમાં આજના લેક્ચરમાં તમે ઇલુસ્ટ્રેશન જોઈ ગયા, બીજું કન્સેપ્ટ એક્સરસાઇઝ જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની હોય છે એ પણ મેં તમને પહોંચાડી દીધી છે. થર્ડ નાના મોટા ટોપિક્સ. આઈ હોપ કે આટલું બધાને કવર થઈ જશે, અને છતાં પણ ન થાય તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી